ફેન્સિંગ તાર બાંધીને રસ્તો બંધ કરવામાં આવ્યો. રહીશોને તેના કારણે હાલાકી થઈ રહી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગની જમીન તપાસણી કર્યા વગર આ રોડ બનાવી દેવામાં આવ્યો છે. તો નગરપાલિકાનું આવું બુદ્ધિનું પ્રદર્શન છે. ખાનગી જગ્યા પર રોડ બનાવી દેવાયો છે. હવે એ જમીનના માલિકે રસ્તો બંધ કરી દીધો છે. ત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, આ નગરપાલિકાના આંધળા વહીવટને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. તપાસ કર્યા વગર પાલિકાએ આ રોડ બનાવ્યો જ કેમ, પહેલા તો એ જ સવાલ થઈ રહ્યો છે. આ ઉપરાંત અહીં સવાલ એ પણ છે કે આ ભૂલ અધિકારીઓની કે અને સજા જનતાને કેમ થાય છે, કારણ કે હંમેશા આ પ્રકારનું થાય છે. તંત્રની વહીવટના કારણે છેલ્લે ભોગવવું તો જનતાએ પડે છે. શું બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે કે કેમ? પરંતુ નગરપાલિકાએ ભૂલ કરી છે. બરાબર રસ્તો જગ્યા બરાબર તપાસ કરી નથી અને એમને જ રોડ બનાવી દીધો છે. એટલે માલિકની જગ્યા પર રોડ બની ગયો છે. એટલે માલિકે તો એમની જગ્યા ઉપર તાર બાંધી દીધા થાંભલો નાખીને, અને રોડ વચ્ચે કપાઈ ગયો. એટલે રોડ હવે સાઈડમાં લેવો જોઈએ, પણ હવે નગરપાલિકાએ ભૂલ કરી છે તો હવે એ લોકો ફરીથી કરવો જોઈએ રોડ. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે. યશવંત, નગરપાલિકાએ ખાનગી રોડ પર રોડ બનાવી દીધો અને હજુ સુધી એમને ખ્યાલ જ નથી? પ્રીતિ, ચોક્કસથી જે રીતના વોર્ડ નંબર 10 ના અંદર જે રોડ બની ગયો છે, છેલ્લા કહી શકાય તો 12 થી 8 મહિના પહેલા જ આ રોડ બની ગયો છે. 20 લાખથી વધુ આનો ખર્ચો પણ થઈ ગયો છે. મોટામાં મોટું બુદ્ધિનું પ્રદર્શન તો એ કહેવાય કે સૌથી પહેલા જયારે નગરપાલિકાના એન્જિનિયરો, સત્તાધીશ લોકો જયારે રોડ બનાવતા હોય છે ત્યારે સર્વે નંબર, નકશો આ બધું ચેક કરીને બનાવતા હોય છે. પરંતુ જાણે સત્તાધીશોને કઈ પડી જ ના હોય, રોડ બનાવવા વાળા કોન્ટ્રાક્ટરોને કઈ પડી જ ના હોય, રસ્તો જાય છે અને બનાવી દઈએ તે રીતના જ બનાવી અને પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરી દેવામાં આવ્યું છે. અને બુદ્ધિનું પ્રદર્શન કર્યા બાદ અત્યારે સ્થાનિક જનતાને, સૌથી મોટા જે વાહન ચાલકો હોય છે તેમને અત્યારે મુશ્કેલી ભોગવવાનો વારો આવી ગયો છે. કારણ કે જે ખાનગી જગ્યાનો માલિક છે તેને રસ્તો જે પોતાના વિસ્તારમાંથી પસાર થતો હતો તે રસ્તો અત્યારે કોર્ડન કરી દીધો છે. અને કોર્ડન કરવાના કારણે જે જગ્યાએથી જવાનું હતું ત્યાંથી પસાર થવાનું બંધ થઈ ગયું છે. હવે નગરપાલિકા ફસાઈ ગઈ છે, સત્તાધીશો ફસી ગયા છે, એન્જિનિયરો ફસી ગયા છે. કારણ કે જે રીતના આ રસ્તો જ વચ્ચેથી બંધ થઈ જાય છે ત્યારે અવર જવર સ્વાભાવિક રીતે બંધ થઈ જતું હોય છે. અત્યારે પાટણ નગરપાલિકાના અંદર જે રીતના બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી ગયું છે ને તેને લઈને અત્યારે જવાબ આપવા માટે કોઈ અધિકારી કે કોઈ અધિકારીના જેમ સત્તાધીશો સામે નથી આવી રહ્યા. કારણ કે બુદ્ધિનું પ્રદર્શન એટલી હદે ગુજરાતમાં નંબર 1 પ્રમાણે થઈ ગયું છે કે હવે જવાબ આપો તો કેવી રીતના આપવો. કારણ કે એક બાજુ જયારે નકશો ખોટો હોવા છતાં પણ રોડ બનાવી દીધો છે, ત્યારે બીજી બાજુ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો જે ખોટી રીતે તિજોરીમાં પણ ઉધરાવી દેવામાં આવે છે. તો બે બાબતે ક્યાંક ને ક્યાંક લોકોને પણ નુકસાન ગયું છે, બીજી બાજુ તિજોરીને પણ નુકસાન ગયું છે, અને હવે જવાબ આપવા માટે કોઈ સામે નથી આવી રહ્યું. પ્રીતિ, બિલકુલ બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો બીજી તરફ કરોડોના ખર્ચે સાંઢિયા પુલ તૈયાર થયો છે, પરંતુ લોકાર્પણનું ઠેકાણું નથી. રાજકોટમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલો સાંઢિયા પુલ વિવાદના વમળમાં ફસાયો છે. અંદાજે 72 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા બ્રિજની અંદર એક બે નહીં પરંતુ અનેક ખામીઓ સામે આવતા હવે લોકાર્પણની તારીખ અનિશ્ચિત બની ગઈ છે. ગત અઠવાડિયે મેયર નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને તાત્કાલિક સુધારા કરવા માટે સૂચના પણ આપી હતી. છતાં પણ એક અઠવાડિયા પછી સ્થિતિ એ જસની તસ છે. સૌથી ગંભીર મુદ્દો એ વરસાદી પાણીના નિકાલનો છે. ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે બ્રિજ પર પાણી ભરાવવાની શક્યતા ટાળવા માટેની જરૂરી ડ્રેનેજ વ્યવસ્થા હજુ અધૂરી છે. એટલું જ નહીં, બ્રિજની બાજુમાં બનેલા નવા સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવામાં નથી આવ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે જાણી જોઈને કામગીરી ટાળી દીધી છે અને મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કર્યા છે. છેલ્લા 2 વર્ષથી હાલાકી ભોગવી રહેલા રાજકોટવાસીઓ હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ કરોડોનો સાંઢિયા પુલ ત્રુટિ મુક્ત બનીને જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે? રાજકોટ મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા માફકની સ્થિતિ અત્યાર સુધી પેદા થઈ હોવાના અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ એ જ દ્રશ્યો છે, એ જ ઓવરબ્રિજ છે કે જે 72 કરોડથી પણ વધુના ખર્ચે છે તે નિર્માણ કરવામાં આવ્યો છે. રાજકોટ અને જામનગર હાઈવેને જોડતો આ સાંઢિયા બ્રિજ છે કે જે 72 કરોડના ખર્ચે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ વાસીઓ છે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પુલનું લોકાર્પણ થાય અને લોકો માટે અવર જવરની વ્યવસ્થા છે તે સરળ બની શકે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ છે તેમના દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને
બ્રિજ છે તે લોકાર્પણ માટે સજ્જ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જો કે રાજકોટના નવનિયુક્ત મેયર જે નેહલ શુક્લા સહિતના પદાધિકારીઓએ જ્યારે અહીંની મુલાકાત લીધી ત્યારે અનેક ત્રુટીઓ છે તે બ્રિજમાં હોવાનું સામે આવ્યું હતું. ને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જોઈ શકાય છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે જ્યારે મીડિયાએ આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું ત્યારે તેમના દ્વારા હવે પાઇપલાઇન લગાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો ઓવરબ્રિજની સાથોસાથ જે કહી શકાય કે જે સર્વિસ રોડ બનાવવાનો હોય, આ સર્વિસ રોડ બનાવવાની અંદર પણ અનેક ક્ષતિઓ છે તે હાલ અત્યારે સામે આવી છે. જોઈ શકાય છે કે અત્યાર સુધી જે જૂનો રોડ હતો તેની ઉપર સ્પીડ બ્રેકર છે તે જોવા મળે છે, પરંતુ જે નવો સર્વિસ રોડ તેની લગોલગ બનાવવામાં આવ્યો છે ત્યાં કોઈ પણ જાતના સ્પીડ બ્રેકર છે તે બનાવવામાં નથી આવ્યા. ચોક્કસથી બની શકે કે કોન્ટ્રાક્ટરના ભાગે સ્પીડ બ્રેકર બનાવવાનું કામકાજ નહીં આવતું હોય, પરંતુ શું અધિકારીઓને તે બાબતનો ખ્યાલ નહીં હોય કે આ પ્રકારે જો સામ્યંતર આવતા રસ્તા ઉપર જો સ્પીડ બ્રેકર બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અકસ્માત સર્જાવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. ત્યારે આગામી સમયની અંદર સાંઢિયા બ્રિજ છે તે ક્યારે ખુલ્લો મૂકવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમદાવાદમાં શિક્ષિકાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પ્રેમ સંબંધની આશંકાએ પતિએ જ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ધોળકાના વાસના ગામ પાસે મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલ પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આ હત્યા કેસમાં શું ખુલાસો? હજી વાત કરીએ તો ધોળકાની અંદર આ બનાવ બન્યો હતો. જે શિક્ષિકા હતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક હત્યાની આશંકાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની પાછળ તેનો પતિ છે તેનો જ હાથ હોઈ શકે છે. તેથી પોલીસ દ્વારા તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખુલાસો થયો હતો કે જે મૃતક શિક્ષિકા છે તેના પતિએ જે તેની હત્યા કરી હતી. જોકે હાલમાં કયા કારણોસર હત્યા કરી હતી તે સંબંધે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ.